તો બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા જતા હવે સરકાર પણ ચિંતિત બની છે અને સરકાર દ્વારા પાણી બચાવવા માટે કેચ ધ રેઇન અભિયાન હેઠળ જળ સંચય કરવામાં આવી રહ્યું છે। તો દિયોદર તાલુકાના કોટડા ગામે સોસ કુવા બનાવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરોમાં શરૂઆત કરી છે। ત્યારે કોટડા ગામે વરસાદી પાણી જમીનમાં ઉતરે તે માટે આ સોસ કુવા બનાવવામાં આવી રહ્યા છે। ત્યારે તમામ પાણી જમીનમાં ઉતારી પાણીના તળ ઉપર આવે તે માટે ખેડૂતોએ પહેલ કરી છે, જેમાં 7 ફૂટ ઊંડો અને 4x4ની પહોળાઈનો સોસ કૂવો બનાવવામાં આવે છે, જેમાં કપચીના ટુકડા ભરવામાં આવે છે જેથી પાણી જમીનમાં ઉતરી જાય અને કચરો બહાર રહે। આ અભિયાનમાં બનાસ ડેરી ખેડૂતોને 50% સહાય કરે છે, જેનાથી ખેડૂતોને આર્થિક સહયોગથી મોટો ફાયદો થાય છે અને નાના ખેડૂતો પણ આ જળ સંચયનું કામ કરી શકે છે। રેન અભિયાન અંતર્ગત ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ આપણું અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે દરેક ખેતરમાં દરેક ખેડૂતને વિનંતી છે કે પોતાના ખેતરનો જે નીચાણવાળો ભાગ છે કે જ્યાંથી વરસાદનું પાણી સામાન્ય રીતે નિકાલ થતો હોય છે, તો ત્યાં એક સોસ ખાડા ટાઈપ સોસ પીટ ટાઈપ બનાવે અને જેને કારણે જે પાણી નદીમાં અને દરિયામાં અને વહી જાય છે એ નાના નાના પ્રયત્નો થકી જમીનમાં ઉતરે અને આપણા પાણીના તળ છે એ ઊંચા આવે અને આપણી જમીનનું પાણી શુદ્ધ થાય। તો દરેક ખેડૂતોને મારી વિનંતી છે કે આ અભિયાનમાં જોડાય અને પોતાનો મેક્સિમમ પ્રયત્ન કરે।